લાસ્ટ ટાઈમ આપણે શું શીખ્યા? વર્ડ. ઓકે, માઇક્રોસોફ્ટ વર્ડનો યુઝ કેમ કર્યો આપણે? ડોક્યુમેન્ટ બનાવવા માટે અને ડોક્યુમેન્ટ બનાવીને એની પ્રિન્ટ કાઢવા માટે. તો આપણે શું યુઝ, કોઈ બી ડોક્યુમેન્ટ બનાવો છે જેને આપણે પ્રિન્ટ કાઢવી છે તો આપણે કયું સોફ્ટવેર યુઝ કરીશું? માઇક્રોસોફ્ટ વર્ડ. હવે આવે છે માઇક્રોસોફ્ટ એક્સેલ. એક્સેલનો યુઝ કરવાનો પ્રિન્ટ કાઢવા માટે નહીં, ડોક્યુમેન્ટનો, ડેટા મેનેજમેન્ટ માટે. મારે ડેટા મેનેજ કરવો છે, એને એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જવું છે, એને ફિલ્ટર કાઢવું છે. જેમ કે એક ટેબલ બનાવેલું છે, રાઈટ? એમાંથી ફોર એક્ઝામ્પલ મારે એવી વસ્તુ જોવી છે જેનું ગ્રુપ ટૂથપેસ્ટ હોય, જેનું ગ્રુપ ટૂથપેસ્ટ હોય, એવું જ ખાલી જોવું છે. તો હું વર્ડમાં જોઈ શકતો નથી, ત્યાં મારે બધું જ જોવું પડે. ઓકે, ક્લિયર? બટ એક્સેલમાં એ વસ્તુ થઈ શકે. એટલા માટે આપણે ડેટા મેનેજમેન્ટ ક્યાં કરીશું? એક્સેલ. તો આ સેમ ટેબલ આપણે એક્સેલમાં બનાવવાનું છે. પણ એનો બેનિફિટ એવો થશે કે જો અહીંયા એકવાર યસ લખીશ તો મારે વારે ઘડીએ નીચે યસ નહીં લખવું પડે, હું એને ડ્રેગ કરી શકું છું. સેમ અહીંયા જે નંબર રિપીટ થશે એ ઓટોમેટિક ફિલ થઈ જશે. બરાબર? હવે હું તમને સમજાવીશ કે અહીંયા કોલમ નાની મોટી કેવી રીતના થશે, ઉપર નીચેની લાઈનમાં લખવો હોય તો કેવી રીતના લખાય, કારણ કે અહીંયા એન્ટર કામ નહીં કરે જે રીતના આપણે વર્ડમાં કરતા હતા કે એન્ટર આપીએ જ રોમાં તો રોની સાઈઝ હાઈટ વધી જતી હતી. તો સ્ટાર્ટ કરીએ, કેવી રીતના થશે જોઈએ. પહેલા તો મારે શું ટાઈપ કરવું છે? સિરિયલ નંબર. હવે એક્સેલ ઓપન કેવી રીતના કરવાનું? સ્ટાર્ટમાં જાઓ, એક્સેલ લખો, એક્સેલનો સ્પેલિંગ સ્ટાર્ટ થશે ઈ થી, આપણે મેલ મર્જમાં જોઈ ચૂક્યા છે. અને ઓપન. આમાં શું લઈશું? બ્લેન્ક વર્કબુક. બ્લેન્ક વર્કબુકમાં જશો એટલે અહીંયા જુઓ સેમ ટૂલ છે બધા જે વર્ડમાં હતા. આમાં પણ વ્યૂ ટૂલ છે, એ પણ વર્ડમાં જોયું. ઇન્સર્ટ ટૂલ છે, એ પણ આપણે વર્ડમાં જોયું, રાઈટ? ચાર્ટ, સ્માર્ટ આર્ટ બધું જ છે, જુઓ, રાઈટ? તો અહીંયા આપણે સ્માર્ટ આર્ટ, શેપ એ બધા પર ટાઈમ વેસ્ટ નહીં કરીએ, જે ન્યૂ છે એના પર ફોકસ કરીશું. અત્યારે આપણે ક્યાં રહેવાનું છે? હોમમાં. ઓકે, ફોન્ટ ટૂલ તો ખબર છે ને દરેક જણને? ઓકે, હવે અહીંયા જુઓ ABCD છે એ શું છે? કોલમ છે. અને 1 2 3 શું છે? રો છે. ABCD કોલમ, 1 2 3 રો. અને આ જે ચોરસ દેખાય છે આને કહેવાય સેલ. CELL સેલ. અહીંયા દરેક સેલનું એક નામ છે. જેમ કે અહીંયા હું ક્લિક કરું છું તો આ કોલમ કઈ છે? H. રો કઈ છે? 2. તો આનું નામ થયું H2. એ તમને અહીંયા નેમ કોલમમાં દેખાઈ જશે, જુઓ છે ને. અને જો આ વિન્ડો ના દેખાય, જે લાઈન દેખાય છે એ ના દેખાય તો વ્યૂમાં જઈને અહીંયા ફોર્મ્યુલા બાર ઓન ઓફ કરી શકો છો, જેમ રૂલર હતું વર્ડમાં. અહીંયા રૂલરની જગ્યાએ આપ્યું છે ફોર્મ્યુલા. ઓકે, રૂલર પણ છે, એને જોવાની અલગ મેથડ છે, પછી જોઈશું છેલ્લે. આપણે હોમમાં આવી જઈએ પાછા. ક્લિયર થયું? સેલ કોને કહેવાશે? હવે અહીંયા જુઓ, જેમ કે મેં અહીંયા કંઈક ટાઈપ કર્યું, યસ. યસ લખીને મેં એન્ટર આપ્યું. હવે યસ ને સિલેક્ટ કરવું હોય તો અહીંયા જુઓ એક પ્લસ દેખાય છે દરેક જણને? થીક પ્લસ છે થોડું, તો આ ટૂલને કહેવાય સિલેક્શન ટૂલ. દેખાય છે? પ્લસની સાઈઝ થોડી જાડી છે, થીક પ્લસ છે, તો આને કહેવાય સિલેક્શન ટૂલ. આ સિલેક્શન ટૂલનો યુઝ કરીને એટલે કે ક્લિક કરીને તમે કોઈ ડેટા સિલેક્ટ કરી શકો. બીજું આવે છે પ્લસ અને એરો. જુઓ, દેખાય છે? એક પ્લસ એરો છે અને એક સિંગલ એરો દેખાય છે. આને કહેવાય મૂવ ટૂલ. એ ટૂલનો યુઝ કરીને તમે ક્લિક કરીને મૂવ કરશો તો ડેટા એક જગ્યાએથી બીજી જગ્યાએ મૂવ થઈ જશે. એટલે એને શું કહેવાય? મૂવ ટૂલ. એના પછી આવે છે ડ્રેગ ટૂલ, એટલે કે ફિલ મેનુ પણ કહેવાય એને, FILL, ફિલ અથવા ડ્રેગ ટૂલ. એના માટે ક્યાં જવાનું? આ ડોટ દેખાય છે અહીંયા, આ જુઓ અહીંયા એક સિંગલ ડોટ છે, દેખાયો? સો આ ડોટ પર આપણે જવાનું છે. એ ડોટ પર જશો એટલે જુઓ થીક પ્લસ જે છે એ ડોટ પર જતા એકદમ થીન થઈ જશે, પાતળો થઈ જશે. થયું? અને ક્લિક કરીને નીચે ખેંચો. આવી ગયું બધામાં? યસ. ખબર પડી? ફોર એક્ઝામ્પલ હું કોઈ પણ વર્ડ લખું, જેમ કે અહીંયા લખું છું 1 અને 1 ને ક્લિક કરીને નીચે ડ્રેગ કરું છું, તો જુઓ બધામાં 1 1 આવી ગયું. ખબર પડી?
બીજો એક ઓપ્શન પણ છે આપણી પાસે. જો અહીંયા 1 લખું છું, ખાલી 1 લખું છું અને ડ્રેગ કરું છું તો બધામાં 1 જ આવે છે. પણ જો 1 લખું અને નીચે 2 લખું છું, 1 અને 2, પછી 1 અને 2 ને સિલેક્ટ કરવાનું, 1 અને 2 ને સિલેક્ટ કરવાનું અને પછી ડ્રેગ કરો. અહીંયા નંબર ખબર પડી. સો આવી રીતના આપણે ઇન્ક્રીઝિંગ ફોર્મેટમાં નંબર પર બનાવી શકીએ છીએ. જેમ કે આપણી એક્સરસાઇઝ છે અહીંયા, એમાં જુઓ 1 2 3 કેટલા સુધી છે? 18 સુધી છે. તો આ વસ્તુ ડ્રેગ કરીને કરીશ. ઓકે, સ્ટેપ યાદ રાખજો ડ્રેગ કરવાના. ચલો પહેલા ઉપરના ટાઇટલ ટાઈપ કરી લઈએ. પહેલા આપણે લખવાનું છે સિરિયલ નંબર. અત્યાર સુધી જેટલું સમજાવ્યું એમાં ખબર પડી ગઈ? ક્લિયર છે? ફરી સમજાવું? તો આપણે A1 માં શું લખીશું? સિરિયલ નંબર. ઓકે, અહીંયા સિરિયલ નંબર લખેલું છે એ જ અહીંયા ટાઈપ કરવાનું છે આપણે. ઓકે, સિરિયલ નંબર. એના પછી શું છે? સ્ટોક આઇટમ. એ બાજુમાં એરો કરીને લઈ જઈશું, ત્યાં મૂકી દઈશું. નેક્સ્ટ શું છે? ગ્રુપ. તો અહીંયા આપણે ટાઈપ કરીશું ગ્રુપ. એના પછી શું છે? શુડ ક્વોન્ટિટી આઇટમ ટુ બી એડેડ. તો અહીંયા ટાઈપ કરીશું બાજુમાં. પણ દેખાય છે તમને બાજુની સેલમાં જતું રહે છે, તો જવા દો અત્યારે, વાંધો નહીં. એરો કીથી બાજુમાં શિફ્ટ થઈ જાવ. ક્યાં? E1 માં. અચ્છા, હવે અહીંયા જો A1 માં ક્લિક કર્યું તો મને ખબર પડે છે કે A1 માં લખેલું છે, B1 માં લખેલું છે, C1 માં છે, D1 માં છે, E1 માં નથી. એટલે ત્યાં આપણે ટાઈપ કરી શકીએ. ભલે ત્યાં દેખાય છે, હમણાં ગાયબ થઈ જશે, હું લખી શકીએ. સેટ ઓલ્ટર GST ડિટેલ. તો અહીંયા આપણે ટાઈપ કરી લઈએ. નેક્સ્ટ શું છે? HSN SSC કોડ. તો અહીંયા ટાઈપ કરો. એના પછી શું છે? રેટ. અથવા તો પહેલાથી સાઈઝ વધારવી હોય તો વધારી શકો છો. કેવી રીતના? તો સિમ્પલ 2 લાઈનની વચ્ચે જવાનું અને સાઈઝ ઇન્ક્રીઝ કરી દેવાની. જુઓ થઈ ગઈ. બટ આપણી રિક્વાયરમેન્ટ શું છે? 2 લાઈનમાં લખેલું જોઈએ છે, બરાબર? તો પહેલા ટાઈપ કરી લેવાનું સેમ, અને પછી શું કરવાની? આખી લાઈન સિલેક્ટ કરવાની. ટાઈપ કરી લીધું, સિલેક્ટ કરીને હોમમાં અહીંયા જુઓ એક ઓપ્શન છે આપણી પાસે, રેપ ટેક્સ્ટ કરી. દેખાયું? એના સિમ્બોલથી જ ખબર પડી જશે કે શું થવાનું છે. જુઓ કે બાકીનો સ્પેલિંગ નીચેની લાઈનમાં આવી જશે જો કોલમની સાઈઝ નાની હશે તો. તો અહીંયા જઈને આપણે શું ક્લિક કરીશું? રેપ ટેક્સ્ટ. થઈ ગયું? હવે જો હું સેટ કરું છું આને, થયું? જો એના પછી HS થઈ ગયું. ખબર પડી? એટલે પહેલા બધું ટાઈપ કરી લેવાનું. મેં પહેલેથી જ કહેતો આવ્યો છું વર્ડમાં પણ, પહેલા ટાઈપ કરો પછી એડિટિંગ કરો. સ્ટાર્ટિંગમાં કરતા કરતા લખતા લખતા એડિટિંગ કરશો નહીં. હવે શું કરીશું? બધું સેન્ટરમાં લઈ જવું છે ને. આ જો બધું સેન્ટરમાં છે એક્ઝેક્ટ. તો અહીંયા વર્ડમાં પણ ટેબલ ટૂલની જેમ આપેલું છે. સિલેક્ટ કરો બધું. આ જો આ રહ્યું સેન્ટર, આ પણ સેન્ટર છે. આ સેન્ટરનું સેન્ટર આ ઉપરની બાજુ જતું રહેશે અને આ વચ્ચે આવી જશે. જો આવી ગયું બધું સેન્ટરમાં. અને પછી તમારે અહીંયા નીચે 1 2 3 જોઈએ છે. ક્યાં? 18 સુધી. તો પહેલા અહીંયા 1 લખો, પછી નીચે 2 લખવાનું. ખાલી 1 ને સિલેક્ટ કરી ડ્રેગ કરશો તો નહીં થાય. પહેલા બંને ટાઈપ કરવાનું, પછી 1 અને 2 ને સિલેક્ટ કરવાનું, અને પછી ડ્રેગ કરતા જશો એટલે સાઈડમાં જુઓ પ્લસના નીચે દેખાય છે, નંબર દેખાય છે ઇન્ક્રીઝ ફોર્મેટમાં. દેખાયું? તો એ તમે ડ્રેગ કરતા જશો તો 18 આવે એટલે સ્ટોપ થઈ જવાનું. જો આવી ગયું? 18. હવે છોડ દો. થઈ ગયું? હવે આની સાઈઝ વધારીએ આપણે, કારણ કે આઇટમના નામ થોડા મોટા છે. તો અહીંયાથી જોઈને લખતા ફાવશે ને? ઓકે, ગ્રુપ ને બધું યસ લખીને તો ડ્રેગ કરી જ લેશો. ઓકે, સો આવી રીતના આપણે ટેબલ બનાવવાનું છે. ઓકે, ચલો.